શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ખોરાકીમાં જરૂરિયાતની વસ્તુમાં પ્રથમ ક્રમે શાકભાજીનો સમાવેશ થાય છે। હાલમાં ગરમીના પ્રકોપની અસર શાકભાજી ઉપર જોવા મળી રહી છે। ચાલુ વર્ષે રેકોર્ડ તોડ ગરમીને લઈ ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ શાકભાજીમાં ગરમીને લઈ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈ શાકભાજીમાં 20થી 25% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ ઉપર વર્તાઈ રહી છે। વધી ગયા છે। જે પહેલાં 40 રૂપિયા 50 રૂપિયા ભાવ મળતો તો અત્યારે 100 120 રૂપિયા ભાવ છે। અને જે રીંગણ ટામેટાનો ભાવ પૂછતા નહોતા અત્યારે એનો ભાવ આસમાન પર ચડી ગયા છે। શું તમારા બજેટ પર અસર લાગે છે? ના, અમારા બજેટ પર તો બિલકુલ નથી। જે 12,000 10,000 પગાર પર જીવે એને તો શું કરવાનું? મોંઘવારી કેટલી વધી જાય છે। અમે ગૃહિણીઓએ હવે ઘર ચલાવવું હોય તો કેવી રીતના ચલાવીએ? 10-12,000 પગારમાં તો મને કંઈ પોસાતું નથી। અત્યારે બહુ જ વધી ગયો છે। 80-90 રૂપિયા કિલો થઈ ગયું છે। અમુક તો વળી 120 રૂપિયા કિલો પણ થઈ ગયું છે। જે શાકભાજી 40 રૂપિયા કિલો મળતું હતું એ આજે 80 રૂપિયા કિલો જોવા મળી રહ્યું છે। શાકભાજીમાં ભાવમાં વધારાને લઈ જે પરિવારમાં કિલો શાકભાજી ખરીદવામાં આવતું હતું એ ગ્રામમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ ચોમાસું સિઝનમાં શાકભાજીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ ખેતીલાયક વરસાદ વરસી જાય તો માર્કેટમાં શાકભાજીની નવી આવક વધે, જેથી જે ભાવ વધારાનો સામનો ગૃહિણીઓ કરી રહી છે તેમાં થોડાક અંશે ઘટાડો થાય। ખેડૂતોને તુવેરનો ભાવ 2500 રૂપિયા મળે એટલે તુવેર મોંઘી વેચાય સાહેબજી। બીજું કે હમણાં નાસિકનું માલ આવે એટલે એનું ભાડું કાર્ટિંગ લાગે ને માલની અછત છે ને ગરમીના હિસાબે માલનો ઉતારો ઓછો મળે છે, એના હિસાબે મોંઘું મળી શકે છે પ્રજાને। ને હમણાં નાસિકથી શાકભાજી આવે છે, સુવાની ભાજી, ફુલેવાર, કોબીજ, મગફળી, ધાણા, સુવાની ભાજી, મેથીની ભાજી એ મોંઘું આવે છે ને કાર્ટિંગ લાગે છે, એના હિસાબે મોંઘું મળે છે। હું કરજણ શાક માર્કેટિંગ બોલું। આ વખતની ઉનાળાની લીધે ગરમી વધારે પડવાથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે, એટલે આ વખત શાકભાજીનો ભાવ વધારે છે। પણ હવે વરસાદ પડશે ને નવું ઉત્પાદન થશે એટલે ઓટોમેટિક શાકભાજીનો ભાવ ઓછો થવાનો છે। હાલમાં છે શાકભાજીનો ભાવ, પણ નવું વાવેતર ને નવું માલ આવશે એટલે ઓટોમેટિક ભાવ ઉતરી જશે।